जीवन अमारू महर्षि गुरुकुल प्राण की प्यारू विद्या धाम छे जीवन अमारू। હવે આજે નવી રીતે જોઈએ ભૂમિતિ આધારિત પ્રશ્નો। હવે ભૂમિતિના આધારે જે કોઈ પ્રશ્ન પૂછાય એનો ઉકેલ આપણે કેવી રીતે મેળવશું। જો રકમમાં શું કીધું છે, બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય। એનો મતલબ તમને બે ખૂણા આપેલા છે અને આમાં કહી દીધું મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય, એટલે એક ખૂણો મોટો હોય અને બીજો ખૂણો નાનો ખૂણો હશે તો એ બંને ખૂણાઓ ધારી લઈ કે ધારો કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો બરાબર x અને નાનો ખૂણો બરાબર y બરાબર છે। બંને ખૂણા આપણે ધારી લીધા। પછી પ્રથમ શરત આપણને શું આપેલી છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો છે। આમાં કોણ નાનું અને કોણ મોટું આપણે નક્કી કરવાની જરૂર નથી, કારણ કે આપી દીધું છે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો। હવે મોટો ખૂણો x છે અને નાનો ખૂણો y આપણને ખબર જ છે x અને y બેને મારે સરખા બનાવવા છે। તો મોટા ખૂણામાંથી 18 બાદ કરો અથવા નાના ખૂણાની અંદર 18 ઉમેરો। y નાનો ખૂણો છે તો એની અંદર આપણે 18 ઉમેરીએ, y ને આ બાજુ લાવો તો x y બરાબર 18। આ થઈ ગયું તમારું પરિણામ નંબર સમીકરણ નંબર 1। હવે આ તો નાના મોટાની આપણને ખબર હતી, ન ખબર હોય અને જોવું હોય તો કેવી રીતે જોવાનું? કર્તા શબ્દ કોની પછી છે? નાના ખૂણા પછી છે, તો એની કિંમત ઓછી હોય બાકીની કિંમત વધારે હોય। સિમ્પલ આપણને ખબર જ છે। હવે અહીંયા એક જ શરત છે, બીજી શરત તો આપેલી જ નથી। શું કરશો? એક જ શરત આપેલી છે, બીજી શરત તો આપેલી જ નથી, પરંતુ તમે ભૂમિતિ ભણેલા હોય તો બીજી શરત તમને ખબર હોવી જોઈએ। 9મા ધોરણની અંદર પણ આવતી હતી કે બે પૂરક કોણ હોય તો બે પૂરક કોણના ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે બે પૂરક કોણના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય। બે પૂરક કોણના માપના ખૂણાનો સરવાળો 180 અંશ થાય। ખૂણા હતા x અને y, આ બંનેનો સરવાળો 180 અંશ। આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2। હવે ઉકેલ મેળવવા માટે શું કરવાનું? બંને સમીકરણનો લોપ કરવાનો। લખો બંને સમીકરણો ફરીથી। x y બરાબર 18, x plus y બરાબર 180। ચલો કેટલા વડે કયા સમીકરણને ગુણીશું જોઈ લઈએ। ચલો સમીકરણ 1 ની અંદર x નો સહગુણક કેટલો છે? 1। તો સમીકરણ 2 ને આપણે 1 વડે ગુણવાનું અને સમીકરણ 2 માં x નો સહગુણક કેટલો છે? +1। તો સમીકરણને આપણે -1 વડે ગુણીશું, કારણ કે સમીકરણ 2 ના x ના સહગુણકનો વિરોધી સહગુણક લેવાનો થાય। ચલો કરો ગુણાકાર। x * -1 એટલે કે -x, -y * -1 એટલે કે +y, 18 * -1 એટલે કે -18। અહીંયા ગુણાકાર કરો તો કે x plus y બરાબર 180। આ બંને શૂન્ય ગયા, સોરી બંને x ગયા, y plus y કેટલા થશે? 2y બરાબર માઈનસ પ્લસ માઈનસ 180 માંથી 18 બાદ કરવાના છે તો કેટલા વધશે? 2 8 7 માંથી 1 જાય 6 162।
ચલો બે ને આ બાજુ લાવો તો ક્યાં આવશે y બરાબર 162 ના છેદમાં 2. તેથી y બરાબર 162 ભાગ્યા 2 કરો કેટલા વધશે તો 2 * 16 2 કા 2 81. એટલે y ની કિંમત આપણને મળી ગઈ 81. ચલો x ની કિંમત મેળવવા માટે શું કરીશું હવે તો સમીકરણની અંદર આજે 81 મળ્યા એટલે આપણે સમીકરણ 1 માં મૂકી દઈએ અથવા તો સમીકરણ 2 માં કોઈ પણ મૂકી શકાય પરંતુ આપણે સમીકરણ 1 માં મૂકીએ તો સમીકરણ 1 પરથી શું હતું સમીકરણ 1 તો કે x - y બરાબર 18. તેથી x - y ની કિંમત 81 બરાબર 18. 81 ને સામે લઈ જઈએ તો x બરાબર 18 81 માઈનસ છે સામે ગયા એટલે પ્લસ. તેથી x બરાબર 8 ને 1 9 x બરાબર કેટલા 99. ચલો x અને y ની કિંમત મળી ગઈ. તો છેલ્લે પૂરા વાક્યમાં જવાબ લખવો હોય તો શું લખશો તો આ તે પૂરક કોણો 81 અંશ અને 99 અંશ છે. બરાબર છે. આ તો એકદમ સિમ્પલ દાખલો હતો. એટલે આ ભૂમિતિ આધારિત એક દાખલો જોયો આપણે. હવે જોઈએ આગળ બીજો દાખલો. જોઈએ ભૂમિતિ આધારિત બીજો પ્રશ્ન શું કીધું છે રકમની અંદર પહેલા કે એક લંબચોરસની લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે. જો આપણે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો ક્ષેત્રફળ 67 ચોરસ એકમ વધે છે. તો લંબચોરસના પરિમાણ શોધો. સૌથી પહેલા તો પરિમાણ જો હરખી રીતે પરિમાણ લખેલું છે પરિણામ લખેલું નથી. પરિમાણ એટલે શું તો કે પરિમાણ એટલે માપ. શું થાય પરિમાણ એટલે માપ. તો લંબચોરસના પરિમાણ શું હોય કે લંબચોરસના માપ લંબચોરસ માટે પરિણામ હોય લંબાઈ અને પહોળાઈ. તો આપણે લંબચોરસના પરિમાણ ધારવાના છે તો પહોળાઈ ધારશું શું લંબાઈ અને પહોળાઈ ધારીશું. પરંતુ બીજું એક ધ્યાન રાખવાનું શું કે આની અંદર તમને ક્ષેત્રફળમાં ઘટાડો અને ક્ષેત્રફળમાં વધારો થાય એવું કીધું છે. એનો મતલબ આપણી પાસે આનું કંઈક ક્ષેત્રફળ પણ હોવું જોઈએ. તો આપણે સૌથી પહેલા લંબચોરસની લંબાઈ અને પહોળાઈ ધારી લઈએ અને ત્યારબાદ એનું મૂળ ક્ષેત્રફળ ટોટલ કેટલું ક્ષેત્રફળ હશે એ આપણે ધારી લઈએ. બરાબર એ મેળવી લઈએ. તો સૌથી પહેલા ધારો કે લંબચોરસની લંબાઈ બરાબર x. લંબચોરસની લંબાઈ બરાબર x એકમ અને પહોળાઈ બરાબર y એકમ. બરાબર છે. હવે જુઓ તો આના આધારે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા લંબાઈ કેટલી છે x ગુણ્યા પહોળાઈ કેટલી y. આટલા ચોરસ એકમ. આ થયું જ્યારે લંબાઈ x અને પહોળાઈ y હોય ત્યારે લંબચોરસનું ક્ષેત્રફળ x ગુણ્યા y ચોરસ એકમ. હવે આપણી પાસે પહેલી શરત શું છે જોઈ તો શરત આપણી પાસે શું છે તો એના માટે આપણે શું કરશું શરત માટે તો કે શરત આપણે જોઈએ શું આપેલી છે તો કે લંબચોરસની લંબાઈમાં
લંબાઈમાં 5 એકમ ઘટાડો અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો તેનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે 9 ચોરસ એકમ જેટલું ઘટે છે। ચલો સૌથી પહેલા જુઓ શું કીધું છે કે લંબાઈમાં 5 એકમ ઘટાડો। લંબાઈ કેટલી હતી x, એમાં 5 એકમ ઘટાડો એટલે x - 5 અને પહોળાઈમાં 3 એકમ વધારો। પહોળાઈમાં 3 એકમ વધારો। પહોળાઈ કેટલી હતી y, એમાં 3 એકમ વધારો એટલે y + 3 તો તેનું ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે। હવે જુઓ તમે સૌથી પહેલા કે તમારી લંબાઈમાં 5 એકમ ઘટાડો થાય તો એની લંબાઈ હવે થઈ x - 5 નવા લંબચોરસની અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો નવા લંબચોરસની પહોળાઈ થઈ y + 3। હવે આ x - 5 અને y + 3 નો ગુણાકાર કરીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આપણને શું મળશે તો કે લંબાઈમાં ઘટાડા અને પહોળાઈમાં વધારો કરતા જે નવો લંબચોરસ બને એ લંબચોરસનું શું થયું આ ક્ષેત્રફળ થયું। આનું ક્ષેત્રફળ શું કીધું છે 9 ચોરસ એકમ જેટલું ઘટે છે શેના કરતા તો કે જે મૂળ લંબચોરસ હતો પહેલા એના કરતા ઘટે છે તો પહેલા તો એનું કેટલું હતું xy। હવે આ નવા લંબચોરસનું ક્ષેત્રફળ આ પહેલાના લંબચોરસનું ક્ષેત્રફળ આ બંને કરતા ઓછું કોનું થાય છે તો જેટલું ઘટે છે કોનું તો કે નવો લંબચોરસ બને એનું ક્ષેત્રફળમાં શું થાય છે ઘટાડો। હવે એના ક્ષેત્રફળમાં ઘટાડો થતો હોય આ બંનેને માટે સરખા કરવા હોય તો બે માંથી વધારે કોણ હોય તો કે આના ક્ષેત્રફળમાં ઘટાડો થાય છે એટલે આ કેવું હોય ઓછું હોય અને x અને y કેવું હોય વધારે હોય તો આપણે શું કરવું પડે કે વધારેમાંથી બાદ કરવું પડે એટલે x * y માંથી 9 ને બાદ કરીએ। હવે કરો ગુણાકાર x નો ગુણાકાર પહેલા y ની સાથે કે તેથી x * y પછી 5 નો ગુણાકાર 3 ની પહેલા લઈ લઈએ x નો જ ગુણાકાર 3 ની સાથે એટલે ભૂલ ના થાય તો વત્તા 3x હવે લઈએ આપણે 5 નો ગુણાકાર y ની સાથે તો -5y અને 5 નો ગુણાકાર 3 ની સાથે તો -5 * 3 = 15 બરાબર x - 9। હવે આ x અને y ને સામે લઈ જઈએ તો કેવા થાય માઈનસ સામે x xy પ્લસ અને xy માઈનસ થાય તો શું થઈ છે 0 એટલે આપણે x ને ઓછું કરી દઈએ કે બંને બાજુ સમાન નિશાની વાળા સમાન અંકો હોય તો બંને કેન્સલ થાય કારણ કે માઈનસ સામે જાય તો માઈનસ થાય એટલે 0 થઈ જાય એટલે બે કેન્સલ કરી નાખ્યા તો આપણને સમીકરણ માટે શું થાય જુઓ કે 3x - 5y -15 પ્લસ છે સામે જશે માઈનસ છે સામે જશે તો કેવા થશે પ્લસ તો -9 પ્લસ 15 તેથી 3x - 5y બરાબર 15 માંથી 9 બાદ કરીએ કેટલા વધશે 6 તો લખો 6 આ થઈ ગયું સમીકરણ નંબર 1 બરાબર છે। ચલો એક સમીકરણ મળી ગયું આપણે બીજું સમીકરણ મેળવવું છે તો શું કરીશું તો કે બીજી શરત જુઓ શું આપેલી છે કે લંબચોરસની લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો તેનું ક્ષેત્રફળ
67 ચોરસ એકમ 67 ચોરસ એકમ વધે છે બરાબર છે જુઓ જો શું કરેલું છે તો કે લંબાઈની અંદર તમે વધારો કરો છો અને પહોળાઈની અંદર તમે પણ વધારો કરો છો લંબાઈની અંદર અને પહોળાઈ બંનેની અંદર શું કરીએ છીએ આપણે વધારો કેટલો જોવો જોઈએ તો લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ તો લંબાઈ x હતી 3 એકમ વધારો કેટલી થશે x + 3 પહોળાઈ y એકમ હતી 2 એકમ વધારો કેટલી થશે x + 2 તો બરાબર કેટલા થાય તો કે ચોરસનું ક્ષેત્રફળ લંબચોરસનું xy હતું આ નવા લંબચોરસનું ક્ષેત્રફળ આ આગળના લંબચોરસનું ક્ષેત્રફળ નવા લંબચોરસનું ક્ષેત્રફળ 67 ચોરસ એકમ જેટલું વધે છે તો x અને y આ કેવું હોય ઓછું હોય તો ઓછામાં આપણે શું કરવા પડે ઉમેરવા પડે એટલે આમાં આપણે +67 ઉમેરીએ બરાબર છે ચલો કરો ગુણાકાર પહેલા x અને y નો ગુણાકાર કરીએ આપણે x ની સાથે તો કેટલા થશે x * y પછી x નો ગુણાકાર કરીએ 2 ની સાથે તો કેટલા થશે +2x પછી આનો ગુણાકાર કરીએ y ની સાથે તો કેટલા થશે +3y અને 3 નો ગુણાકાર કરીએ આપણે 2 ની સાથે તો +3 દુને 6 બરાબર xy + 67 આ બંને xy કેન્સલ કારણ કે સામે લઈ જઈએ તો કેવા થશે માઈનસ માઈનસ થાય તો પ્લસ માઈનસ 0 તો તેથી 2x + 3y = 67 પ્લસ 6 સામે જાય કેવા થાય માઈનસ 6 તેથી 2x + 3y બરાબર 67 માંથી 6 બાદ કરો કેટલા વધશે 61 વધશે આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2 હવે આપણે બંને સમીકરણોનો લોપ કરવો છે તો શું કરીશું તો બંને સમીકરણને લોપ કરવો છે તો આપણે જે મેથડ છે એ પ્રમાણે બંને સમીકરણોને ફરીથી લખો પહેલું સમીકરણ શું હતું 3x - 5y = 6 અને 2x + 3y = 61 ચલો આ પહેલું સમીકરણ જે છે આ બીજું સમીકરણ છે ચલો પહેલા અને બીજા સમીકરણને કેટલા વડે ગુણીશું તો પહેલા સમીકરણની અંદર x નો સહગુણક +3 છે તો બીજા સમીકરણને આપણે એના વડે જ ગુણીશું +3 વડે પણ બીજા સમીકરણની અંદર x નો સહગુણક છે +2 તો એની વિરોધી નિશાની લઈ અને પહેલા સમીકરણને આપણે ગુણીશું -2 વડે બરાબર છે ચલો ગુણાકાર કરીએ +3 - 2y ગુણાકાર કરો એટલે -3 દુને 6x -5y - 2y એટલે માઈનસ માઈનસ પ્લસ 5 દુને 10y +6 - 2 એટલે -6 દુને 12 3 વડે ગુણાકાર કરીએ તો 3 દુને 6x +3 તરીને 9y બરાબર 61 * 3 એટલે 163 બરાબર છે ચલો આ મળી ગયા આપણને 163 હવે જોઈએ આગળ શું કરવું તો 163 મળે છે સોરી 6 તરીને 18 183 મળ્યો સોરી કારણ કે જો 3 * 3 અને 6 તરી 183 થશે બરાબર ચલો હવે આ બંને કેન્સલ પ્લસ 10 ને 9 19y બરાબર 183 માંથી -12 બાદ કરો 183 ઉપર આવે 3 માંથી 2 જાય 1 8 માંથી 1 કેન્સલ થાય એટલે 7 અને 1 ના 1 એટલે કેટલા વધશે 171 તેથી y બરાબર 171 ના છેદમાં 19 તેથી y બરાબર 171 ભાગ્યા 19 કરો 19 9y 171 આ થઈ ગઈ આપણી y ની કિંમત એટલે કે y પાછળ એકમ લખીએ કારણ કે આપણને એકમ સ્વરૂપમાં પૂછેલું છે સેન્ટીમીટર મીટર આપેલા ન હોય ત્યારે એકમ લખવું બરાબર છે આ થઈ આપણી y ની કિંમત હવે x ની કિંમત કેવી રીતે મેળવશું તો કે y ની કિંમતને સમીકરણ 1 માં મૂકી દઈએ
તો સમીકરણ 1 પરથી શું હતું સમીકરણ 1 3x - 5y = 6 તેથી 3x - 5 ગુણ્યા તો y ની કિંમત કેટલી મળી 9 મૂકો અહીંયા 9 બરાબર 6 તેથી 3x - 9 ગુણ્યા 5 એટલે કેટલા 45 બરાબર 6 તેથી 3x 45 ને સામે લઈ જાઓ તો 6 + 45 તેથી 3x બરાબર 45 + 6 45 અને 6 નો સરવાળો કરો કેટલા થશે 51 તેથી x બરાબર 51 3 ગુણાકારમાં સામે લઈ જાઓ ભાગાકારમાં 51 ભાગ્યા 3 કરો તો 17 કરીને 51 એટલે x બરાબર 17 એકમ તો જો x અને y ની કિંમત મળી ગઈ x શું હતું લંબચોરસની લંબાઈ y હતું લંબચોરસની પહોળાઈ તો લખો પૂરા વાક્યમાં જવાબ કે આમ લંબચોરસની લંબાઈ સત્તર એકમ અને પહોળાઈ 9 એકમ થાય બરાબર છે આ થયો કોઈ પ્રશ્ન આધારિત બીજો દાખલો ધ્યાન રાખવાનો ખાસ લંબચોરસના ક્ષેત્રફળમાં વધારો ઘટાડો કીધો તો એટલે આપણે મૂળ લંબચોરસનું ક્ષેત્રફળ શોધી લીધું અને પછી આગળ ગણતરી કરી લીધી આ થયો આપણો ભૂમિતિ આધારિત પ્રશ્ન હવે આગળ વધીએ સ્થાન આધારિત દાખલો પાઠ્યપુસ્તકની અંદર આ રીતનો ફક્ત એક જ દાખલો છે એટલે ખાસ ધ્યાન રાખવું આમાં ખબર ન પડે તો નહીં આવે અને આ દાખલો એટલે મોસ્ટ આઈએમપી દાખલો પરીક્ષામાં રકમ વાંચી લ્યો પહેલા એક વખત ધોરીમાર્ગ પર સ્થાન A અને સ્થાન B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે બે સ્થાન વચ્ચેનું અંતર આપેલું છે એક ગાડી A થી ઉપડે છે સ્થાન A થી ઉપડે છે અને બીજી ગાડી સ્થાન B થી ઉપડે છે તેઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એકધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે અલગ અલગ ઝડપથી એક જ દિશામાં જાય છે તો 5 કલાક પછી બંને એક જગ્યાએ ભેગી થાય અને જો તેઓ એકબીજાની તરફ ચાલે તો 1 કલાકમાં મળે અને જો એકબીજાની સામસામે ચાલે એક જમણી બાજુથી ડાબી બાજુ જાય અને બીજી ડાબી બાજુથી જમણી બાજુ આવે તો 1 કલાકમાં ભેગી થાય તો બંને ગાડીઓની ઝડપ શું અને આ એક ચેપ્ટર એવું એક તમને ખબર જ છે જે આપણને શોધવાનું કે એને જ આપણે ધારવાનું થાય તો પહેલા બંને ગાડીઓની ઝડપ ધારી લ્યો પછી આગળ જોઈએ શું કરવું તો કે ધારો કે સ્થાન A થી ઉપડતી ગાડીની ઝડપ બરાબર x કિલોમીટર પ્રતિ કલાક કારણ કે કિલોમીટર પ્રતિ કલાક કેમ તો કે ઝડપનો એકમ હંમેશા કિલોમીટર પ્રતિ કલાક જ લેવામાં આવે પછી સ્થાન B થી ઉપડતી ગાડીની ઝડપ બરાબર y કિલોમીટર પ્રતિ કલાક છે આ તમને ખબર છે કે આ વસ્તુઓ શું લખવાની છે આના ઉપર બહુ મહત્વનું નથી પણ જે છે હવે મેઈન મુદ્દો તમે ખાસ પહેલી શરત આપણી જુઓ શું કીધું છે એક જ દિશામાં ભિન્ન પરંતુ એકધારી ઝડપથી ચાલે એટલે ખાસ આ મુદ્દાને ધ્યાન આપો આપણે પહેલા દર્શાવી દઈએ શું કીધું છે તો કે બંને ગાડીઓ એક જ દિશામાં ભિન્ન પરંતુ એકધારી ઝડપથી ચાલે તો 5 કલાકમાં એકબીજાને મળે છે હવે ધ્યાન આપો ખાસ આપણને બે સ્થાન આપેલા છે સ્થાન A અને B ધારો કે આ સ્થાન A અને અહીંયાથી અહીંયા આપેલું છે સ્થાન B
હવે જો આ બંને વચ્ચેનું અંતર કેટલું છે તો કે સ્થાન A અને સ્થાન B વચ્ચેનું અંતર ટોટલ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું કુલ અંતર આપેલું છે આપણને 100 કિલોમીટર. હવે જો શું કીધું, બંને ગાડીઓ એક જ દિશામાં એટલે કે A સ્થાનથી ઉપરથી ગાડી અને B સ્થાનથી ઉપરથી ગાડી બે એક જ દિશામાં ગતિ કરે. અહીંયાથી હું કહું કે આ દિશામાં ધારો કે ગતિ કરે છે, અહીંયાથી આગળ વધે, આ દિશામાં A સ્થાનથી ઉપરથી ગાડી અને એ જ દિશામાં B સ્થાનથી ઉપરથી ગાડી ગતિ કરે, એક ધારી ઝડપે, ઝડપ એક જ સરખી છે, ઝડપ એક ધારી છે, પરંતુ ભિન્ન એટલે અલગ અલગ ઝડપ 5 કલાકમાં એકબીજાને મળે. એટલે કે ધારો કે એક અહીંયા બિંદુ C, હવે અહીંયાથી ઉપરથી ગાડી 5 કલાક સુધી મુસાફરી કરી અને બિંદુ C પાસે પહોંચે અને B સ્થાનેથી ઉપરથી ગાડી પણ 5 કલાક સુધી અંતર કાપી અને બિંદુ C પાસે પહોંચે. એટલે કે 5 કલાકને અંતે બંને ગાડીઓ બિંદુ C પાસે ભેગી મળે છે. બરાબર? તો હવે આની અંદર આપણને કલાકની વાત કરી છે અને એક સમય આપેલો છે. એટલે ખાસ ધ્યાન રાખજો કે હવે અહીંયાથી આગળ દાખલો કેવી રીતે ગણવો એ ખાસ મહત્વનું છે. હવે આગળ વધવા માટે આપણે એ વસ્તુ શોધવાની થાય કે સ્થાન A થી ઉપરથી ગાડી માટે તમે જુઓ તો A થી C સુધી જાય છે. ટોટલ અંતર આપણી પાસે A થી C સુધીનું નથી. તો આપણે એ ગાડીએ C બિંદુ સુધી પહોંચવા માટે કાપેલું અંતર શોધવું પડે અને એ અંતર શોધવા માટે વિજ્ઞાનના એક નિયમનો ઉપયોગ કરવાનો થાય. કહું તમને તો કે પહેલા દર્શાવીએ કે સ્થાન A થી ઉપરથી ગાડીએ 5 કલાકમાં કાપેલ અંતર બરાબર. હવે વિજ્ઞાનની અંદર તમે ઝડપનું સૂત્ર યાદ કરો. શું છે? ઝડપ બરાબર અંતરના છેદમાં સમયની. આવે છે આ સૂત્ર? તો જો આપણે શોધવું શું છે? અંતર. તો આમાંથી અંતરને સૂત્રનો કરતા બનાવો તો ઝડપ અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે ક્યાં જશે? ગુણાકારમાં. તો અંતર બરાબર શું થશે? ઝડપ ગુણ્યા સમય થાય ઝડપ અને સમયનો ગુણાકાર. તો સ્થાન A થી ઉપરથી ગાડીએ 5 કલાકમાં કાપેલ અંતર બરાબર કેટલું અંતર કાપ્યું એને? તો કે A થી C જેટલું, કે અંતર AC બરાબર ઝડપના ગુણ્યા સમય. તો સ્થાન A થી ઉપરથી ગાડીની ઝડપ કેટલી હતી? x કિલોમીટર પ્રતિ કલાક. એટલે ઝડપ x અને સમય કેટલા કલાક સુધી અંતર કાપે છે? 5 કલાક સુધી. તો સમય અને ઝડપનો ગુણાકાર, સમય 5 કલાક, ઝડપ x, બંનેનો ગુણાકાર એટલે કેટલા? 5x. પછી તો કે સ્થાન B થી ઉપરથી ગાડી, સ્થાન B થી ઉપરથી ગાડીએ 5 કલાકમાં કાપેલ અંતર બરાબર કેટલું અંતર કાપશે? તો B સ્થાનેથી ઉપડી C બિંદુ સુધી જાય એટલે કે અંતર BC બરાબર આ જ સૂત્રની મદદથી અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. B સ્થાનેથી ઉપરથી ગાડીની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક કેટલા સમય સુધી અંતર કાપે? તો કે 5 કલાક સુધી. એટલે 5 કલાક ગુણ્યા y ઝડપ એટલે 5y. એકમ દર્શાવીએ તો અંતર છે એટલે કિલોમીટર. બરાબર છે? આટલું થયું. હવે તમે આકૃતિની અંદર જુઓ તો આપણને AC સુધીનું અંતર મળ્યું. અહીંયાથી લઈ બિંદુ A થી લઈ અને બિંદુ C સુધીનું અંતર તમને મળ્યું ટોટલ 5x. અને આ બિંદુ B થી લઈ અને બિંદુ C સુધીનું અંતર મળ્યું તમને 5y. બરાબર છે? તો આનો મતલબ શું થયો જોવો જોઈએ કે A થી B સુધીનું અંતર 100 કિલોમીટર, B થી C સુધીનું અંતર 5y કિલોમીટર. તો મારે A થી C સુધીનું અંતર જોતો હોય તો શું કરવું પડે? તો કે AB અંતર અને BC અંતરનો સરવાળો કરવો પડે. તો આના આધારે આપણે સૂત્ર મેળવો કે તેથી
AC બરાબર શું થશે તો કે AB BC. ચલો AC કેટલા આપણે મેળવ્યા કેટલા 5x. તેથી 5x બરાબર AB કેટલા મેળવ્યા આપણે તો AB આપણને આપેલા છે કેટલા 100 વત્તા BC મેળવ્યા કેટલા 5y. ચલો 5y ને આ બાજુ લાવો કેવા થાય તો કે -5x - 5y બરાબર 100. ચલો સામાન્ય કાઢો કેટલા નીકળશે આમાંથી 5. તો 5 સામાન્ય કાઢી x - y બરાબર આમાંથી જુઓ તો 5 ગુણ્યા 20 20 5 100. આ 5 5 કેન્સલ તો શું મળ્યું x - y બરાબર 20. આ થયું આપણું સમીકરણ નંબર 1. પહેલું સમીકરણ મળ્યું. હજી આપણે બીજું સમીકરણ મેળવવું છે તો બીજા સમીકરણ માટેની શરત શું કીધેલી છે જોવો જોઈએ તો કે તેઓ એકબીજાની તરફ ચાલે તો 1 કલાકમાં મળે છે. એટલે કે બંને ગાડીઓ એકબીજાની તરફ ચાલે તો કેટલી કલાક કીધી છે તો કે 1 કલાકમાં મળે છે. એનો મતલબ શું થયો કે આ બિંદુ A આ બિંદુ B આ બંને બિંદુથી ઉપરથી ગાડીઓ હવે બંને એકબીજાની તરફ ચાલે કે A બિંદુથી ઉપરથી ગાડી B બિંદુ તરફ જાય અને B બિંદુથી ઉપરથી ગાડી A બિંદુ તરફ આવે. એટલે ધારો કે અહીંયા પહોંચી અને કોઈ ગાડી બિંદુ C પાસે ભેગી થાય તો હવે જો કે આપણને આટલું અંતર તો આપેલું છે A થી B સુધીનું અંતર કેટલું આપેલું છે 100 કિલોમીટર આખું આપેલું છે બરાબર છે. તો હવે C બિંદુ સુધી પહોંચવા માટે A ગાડીએ કેટલું અંતર કાપ્યું હોય અને B ગાડીએ કેટલું અંતર કાપેલું હોય એ બંને પહેલા શોધી લઈએ. તો A થી ઉપરથી ગાડીએ એક કલાકમાં કાપેલ અંતર બરાબર આપણું સૂત્ર પાછું યાદ કરો. સૂત્ર શું હતું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. હું અંતરને સૂત્રનો કરતા બનાવું તો અંતર બરાબર શું થાય ઝડપ ગુણ્યા સમય. ચલો સમય 1 કલાક એ સ્થાનથી ઉપરથી ગાડીની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક તો કેટલું અંતર કાપશે તો કે x કિલોમીટર. ત્યારબાદ B થી ઉપરથી ગાડીએ 1 કલાકમાં કાપેલ અંતર. ચલો B થી ઉપરથી ગાડી માટે સમય કેટલો 1 કલાક. ઝડપ કેટલી B થી ઉપરથી ગાડીની y કિલોમીટર પ્રતિ કલાક તો કાપેલું અંતર કેટલું થશે તો કે y કિલોમીટર. આટલું થયું. હવે દર્શાવો આકૃતિની અંદર અહીંયા પહેલા આપણે કહી દઈએ અંતર કયું એથી ઉપરથી ગાડીનું અંતર શું કહીશું AC અને B બિંદુથી ઉપરથી ગાડીનું અંતર આપણે શું કહીશું BC. તો આકૃતિમાં જોવો જોઈએ AC એટલે અહીંયાથી આટલું અહીંથી આટલું અંતર કેટલું મળ્યું આપણને 5x. અહીંયાથી આટલું અંતર કેટલું મળ્યું સોરી x અને અહીંથી આટલું અંતર y. તો હવે જોવો જોઈએ AB બરાબર શું થાય AC BC. તો દર્શાવો કે તેથી AC BC બરાબર શું થશે AB. AC કેટલા x BC કેટલા y બરાબર AB કેટલા 100 બરાબર છે. આ થયું આપણું સમીકરણ નંબર 2. હવે ઉકેલ મેળવવાનો x અને y ની કિંમત શોધવા માટે આપણે આપણી જે રીત છે લોકની રીતનો ઉપયોગ કરીએ. લખો બંને સમીકરણોને ફરીથી. શું મળ્યું હતું પહેલું સમીકરણ x - y બરાબર 20. બીજું સમીકરણ મળ્યું x + y બરાબર 100. ચલો શું કરવાનું તો ચલો કેટલા વડે ગુણશો
જો પહેલા સમીકરણની અંદર x નો સહગુણક કેટલો છે 1, તો બીજા સમીકરણને આપણે 1 વડે ગુણવાનું. એમાં કઈ ફેરફાર નથી, પરંતુ બીજા સમીકરણમાં x નો સહગુણક 1, તો પહેલા સમીકરણને આપણે -1 વડે ગુણવાના, વિરોધી નિશાની વડે ગુણવાના થાય. ખાસ યાદ રાખજો. બરાબર છે? ચલો કરો ગુણાકાર. તો કે માઈનસ વડે ગુણી x ગુણ્યા -1 એટલે -x, x ગુણ્યા -1 એટલે કે -x, y ગુણ્યા -1 એટલે +y બરાબર 20 ગુણ્યા -1 એટલે -20, x ગુણ્યા 1 એટલે x, y ગુણ્યા 1 એટલે y પ્લસ બરાબર 100 ગુણ્યા 1 એટલે 100. કરો સરવાળો, આ બંને કેન્સલ. y પ્લસ y એટલે કે 2y બરાબર માઈનસ પ્લસ માઈનસ 100 માંથી 20 બાદ કરો એટલે કેટલા વધશે 80. તેથી y બરાબર 2 ગુણાકારમાં સામે લઈ જાઓ 80 ના છેદમાં 2, તેથી y બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક. આ મળી આપણને y ની કિંમત. x ની કિંમત મેળવવા શું કરશો? તો સમીકરણ 1 અથવા સમીકરણ 2 નો ઉપયોગ કરો. તો કે સમીકરણ 1 પરથી શું હતું સમીકરણ 1? તો કે x y બરાબર 20, તેથી x y ની કિંમત 40 બરાબર 20. 40 ને સામેની સાઈડ લઈ જઈએ તો x બરાબર 20 પ્લસ 40, તેથી x બરાબર 60 કિલોમીટર પ્રતિ કલાક. આ મળી આપણને x ની કિંમત. તો પૂરા વાક્યમાં જવાબ લખવા માટે જો x ની કિંમત શું હતી? તો કે તેથી સ્થાન A થી ઉપડતી ગાડીની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાક અને સ્થાન B થી ઉપડતી ગાડીની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાક હશે. આ થયો આપણો જવાબ. પરંતુ ખાસ ધ્યાન રાખજો, ફરીથી r શોધવા માટે તમે જો આકૃતિ ધ્યાનમાં લેશો તો જ ખ્યાલ આવશે, નહીતર ખ્યાલ આવશે નહીં. આ જે ઝડપનું સૂત્ર વાપર્યું, આ સૂત્રનો ઉપયોગ કરીને હજી એક દાખલો છે, પરંતુ આના કરતા થોડો અલગ છે. એટલે આ મેથડનો ફક્ત એક જ દાખલો છે. હવે દાખલા આવશે એને પહેલા આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના સ્વરૂપમાં પરાવર્તિત કરવા પડશે અને ત્યાર પછી એનો આપણે ઉકેલ મેળવી શકશું. તો હવે આગળ આપણે નવી રીત જોઈએ.